કહેવાય છે કે લાલચ એ ભલભલાનું ઈમાન ડગમગાવી દે છે। આવી જ ઘટના રાજકોટના જેતપુરમાં બની કે જ્યાં બંધ મકાનમાં તસ્કરોએ નિશાન તાક્યું હતું, પરંતુ જ્યારે આરોપીઓના ચહેરા બેનકાબ કરવામાં આવ્યા તો ફરિયાદી પણ ખુદ જોઈને ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ચોરી કરનાર હતો પરિવારનો જ સભ્ય। ઘટના છે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ટાકુડીપુરા વિસ્તારની। અહીં આવેલી શેરી નંબર 8માં રહેતા વેપારીના મકાનમાં ચોરીની ઘટના ઘટી હતી। તસ્કરોએ તિજોરીમાંથી રોકડા 15,000 અને સોના ચાંદીના દાગીના મળી કુલ 1,48,000નો મુદ્દામાલની ચોરી કરી હતી। આ બાબતે મકાન માલિક દીપક ગોહિલે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ચોરીનો ગુનો નોંધી પોલીસે તસ્કર ટોળકીને પકડવા કવાયત હાથ ધરી હતી। ગણતરીના કલાકોમાં પોલીસે એક મહિલા અને એક પુરુષ આરોપીને ઝડપી લીધા। જ્યારે ફરિયાદીએ મહિલા આરોપીનો ચહેરો જોયો તો ચોંકી ગયો, કારણ કે એ મહિલા અન્ય કોઈ નહીં પણ તેની ભાભી હતી। જેતપુરમાં રૂપિયાની લાલચમાં ભાભી બની ચોર। દિયરના ઘરમાં ભાભીએ જ કરી હાથ સફાઈ। પ્રેમી સાથે મળી દિયરના ઘરમાં પાડ્યું ખાતર। જેતપુર પોલીસના સકંજામાં સાડીથી ચહેરો છુપાવી ઊભી રહેલી આ મહિલાનું નામ નૈના ગોહિલ છે, જેણે તેના પ્રેમી સાગર સોંદરવા સાથે મળીને દિયરના ઘરમાં ચોરી કર્યાનો આરોપ છે। ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન સોર્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। એ દરમિયાન પોલીસને આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા ગઈ। ફરિયાદીના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા। તેમાં આરોપી નૈના ગોહિલના નિવેદન પર શંકા જતા ઉલટ પૂછપરછ કરવામાં આવી। તે દરમિયાન ભાંગી પડેલી નૈનાએ પ્રેમી સાગર સાથે મળીને ચોરી કર્યાની કબૂલાત કરી। આરોપીઓએ ચોરીના દાગીના જે સોનીને ત્યાં આપ્યા હતા ત્યાંથી 1,10,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। ગુનાનો જે અંજામ આપનાર હતા તેમને પકડી અને તેમની પાસેથી રોકડ મુદ્દામાલ તેમજ આ ગુનામાં ગયેલ સોના ચાંદીનો જે ચેન અને બુટ્ટી અને બંગડી કે એવું જે હતું એ બધાને રિકવર કરવામાં આવેલ છે અને આરોપી છે એને પણ હસ્તગત કરવામાં આવેલ છે। આ ગુનાના આરોપી છે એ ફરિયાદીના સગા જ છે, એમના ભાભી છે અને બીજા જે સહ આરોપીમાં છે એ નૈનાબેન જે આરોપી છે એમના જે આડા રિલેશન હતા એ સાગર રમેશભાઈ સોંદરવા, તેમને પણ આ ગુનામાં ધોરણસર અટક કરવામાં આવે છે। ગોલ્ડ લોન ભરવા ભાભીએ દિયરના ઘરમાં કરી ચોરી। ભાભીએ કેમ તેના જ દિયરના ઘરમાં ખાતર પાડ્યું તે વિશે પોલીસે પૂછપરછ કરી તો તેમાં એક બાદ એક એવી વિગતો બહાર આવી જે સાંભળીને ફરિયાદી અને તેનો પરિવાર ચોંકી ગયા। પોલીસના કહેવા મુજબ નૈનાએ સોનાનો હાર ફાઇનાન્સ પેઢીમાં ગીરવે મૂકી પહેલા પ્રેમી સંદીપના નામથી ગોલ્ડ લોન કરાવી હતી। સંદીપ ગોલ્ડ લોનના હપ્તા ભરતો નહોતો, જેથી નૈનાએ પહેલા પ્રેમી સંદીપના નામ પરથી બીજા પ્રેમી સાગરના નામ પર લોન ટ્રાન્સફર કરાવી, પરંતુ સાગર પાસે પૈસા ન હોવાથી તેણે પણ હપ્તા ભર્યા નહોતા। લોનના રૂપિયા ભરવા નૈનાએ બીજા પ્રેમી સાગર સાથે મળી દિયરના ઘરમાં ચોરીનો પ્લાન ઘડ્યો। દિયર બહાર ગામ ગયો હતો તે તકનો લાભ ઉઠાવી બંધ મકાનમાં નૈના અને તેનો પ્રેમી સાગર ગયા। તિજોરીમાંથી રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરી હતી। તે દાગીના રાધે ગોલ્ડ નામની દુકાનમાં વેચી રૂપિયા લીધા। તે રૂપિયાથી ગોલ્ડ લોન ચૂકતી કરી સોનાનો હાર છોડાવ્યો હતો। આ ચોરી છે એ નૈનાબેન જે ગોહિલ છે તેમણે પોતે પહેલા એમના જે પહેલા જેની સાથે આડા સંબંધ હતા સંદીપ કરીને તેમના નામે એક મુથુટ ફાઇનાન્સમાં ગોલ્ડ લોન કરાવેલી હતી। એ મુથુટ ફાઇનાન્સની ગોલ્ડ લોનના જે પૈસા છે એ પછી એમણે એમનો જે સંદીપ કરીને જે છોકરો છે એ ભરપાઈ કરી શકેલ ન હતો, એટલે એમણે સંદીપના નામમાંથી આ સાગરના નામમાં એ ટ્રાન્સફર કરેલ હતી। ત્યારબાદ એમણે પણ આ પૈસા ભરપાઈ ન કરી શકતા તેમણે આ ગુનાને અંજામ આપી અને આ ભરપાઈ કરવા માટે એમણે આ ચોરી કરેલાનું ફલિત થાય છે। ચોરીના દાગીના રાધે ગોલ્ડ જ્વેલર્સ શોપમાં વેચ્યા હોવાનું ખુલતા પોલીસ દુકાને ગઈ હતી। આરોપીઓએ વેચેલા દાગીના પરત માંગ્યા હતા। સોનીએ આ સોનું ઓગાળી દીધું હતું, જેથી તેની પાસેથી માત્ર 17 ગ્રામ સોનું રિકવર કરવામાં આવ્યું છે। આ ગુનામાં ચોરીના દાગીના બિલ વગર લેનાર જ્વેલર્સ માલિક વિરુદ્ધ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી। ત્યારે ગીરવે મૂકેલા સોનાના હારને છોડાવવા દિયરના ઘરમાં ચોરી કરનાર ભાભી અને તેના પ્રેમીને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે। હરેશ ભાલિયા, ગુજરાત ફર્સ્ટ, જેતપુર।